નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. રશિયા યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતીની તૈયારીનો દાવો કર્યાના બીજા દિવસે અમેરિકન પ્રમુખે રશિયા પર દબાણ વધાર્યું. યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં પુતિનને રસ નથી, ટ્રમ્પે કહ્યું. બહેનના લગ્નના દિવસે જ ભાઈની ધરપકડ. સાંઢા સાલમાં અનેક કિશોરીઓ સાથે પ્રેમ સંબંધ રાખતા યુવાનની હત્યા કરાઈ. દાહોદ જિલ્લાના 3 ગામોમાં ₹71 કરોડના મનરેગા કૌભાંડમાં કરાર આધારિત 4 કર્મચારીઓની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ. વડોદરામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ માટે સઘન અભિયાન, 5 બાંગ્લાદેશી પકડાયા. રાહુલ કોહલી, હેઝલવુડ, સ્ટાર્ક જેવા સ્ટાર સામસામે. આજે દિલ્હી કેપિટલ્સ તેના હોમ ગ્રાઉન્ડ પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમશે. પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ ભારે વરસાદમાં ધોવાઈ. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 1000 કિલોમીટરનો હાઈવે સારો છે, 350 કિલોમીટરનો સિંગલ રોડ ક્યાંક જર્જરિત. યાત્રા 5 દિવસમાં પૂર્ણ થઈ શકે છે, પહેલા 8 દિવસ લાગતા હતા. પાકિસ્તાનીઓ ભારત છોડી રહ્યા છે, ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર તવાઈ. ગામે ગામ બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાતની સ્ટ્રાઇક, 1000ની ધરપકડ. અમેરિકા સાથેની વાટાઘાટો પહેલા બંદર ધણધણ્યું. ઈરાનના પોર્ટ પર મિસાઇલ ઉત્પાદન માટે જરૂરી કેમિકલ શિપમાં બ્લાસ્ટ, 700 ઘાયલ થયા. દાહોદમાં 2018 થી 2023 સુધીમાં એક જ કામના ફોટો અપલોડ કરી 584 કામોના ₹30 કરોડ ઉપાડી લીધા. પૂર્વ કાઉન્સિલરની સિટી પોલીસ વોર્ડ ઓફિસરને પત્ર લખી રજૂઆત. માંડવી અપના બજાર નજીક રિક્ષા પથારાના દબાણો હટાવો. હાથીખાના, ફતેપુરા, તુલસીવાડી, નવાયાર્ડ, ગોરવા, યાકુતપુરા, પરશુરામ ભઠ્ઠા વિસ્તારોમાંથી પોલીસે શકમંદોને પકડ્યા. ઘૂસણખોરો શોધવા શહેરમાં સર્જિકલ સ્ટ્રાઇક. 900ની તપાસમાં 5 બાંગ્લાદેશીઓ ઝડપાયા. 15 પાસેથી નકલી ઓળખપત્ર મળ્યા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાજાનું કર્તવ્ય પ્રજાનું રક્ષણ કરવાનું, ભાગવતે કહ્યું. વેટિકનમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ટૂંકી મુલાકાત, યુદ્ધની ચર્ચા થઈ. કાશ્મીરમાં વ્યાપક કાર્યવાહી, આતંકવાદીઓના 5 ઘરો તોડી પાડ્યા, સેંકડોની અટકાયત કરાઈ. ગુજરાતમાંથી એક જ રાતમાં 1114 બાંગ્લાદેશી ઝડપાયા. લંડનમાં ભારતીય પાકિસ્તાની વિરોધ પ્રદર્શનકર્તાઓ સામસામે આવી ગયા. ભારત પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ હોય છે, તેઓ જ તેને ઉકેલશે, ટ્રમ્પે કહ્યું. યુએન સુરક્ષા પરિષદે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી. અમૂલ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવવા ઈચ્છતા દાવેદારોએ ઠરાવ કાર્યવાહી માટે ઈડી ચોટીનું જોર લગાવી દીધું. અમૂલ ડેરીની ચૂંટણી રાજકારણમાં ધમવરવલોનું. વડોદરામાં શંકાસ્પદ 500 લોકોને વેરીફાઈ કરાતા 5 બાંગ્લાદેશી મળી આવ્યા. હવે નજર કરી લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન લશ્કરે તૈયબાના ઇન્ડિયન ફ્રન્ટ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે પહેલા જ દિવસે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આતંકી હુમલામાં પાકનું કનેક્શન ભારતે પૂર્વ આપ્યા. ભારતીય પ્રદર્શનકારીઓ સામે કર્નલ તૈમૂરનો અભિનંદનનો ફોટો બતાવી ગળું કાપવાનો ઇશારો. સગીરાના બ્રેસ્ટ અડવાએ રેપનો પ્રયાસ નહીં, કોલકાતા હાઈકોર્ટે કહ્યું. ચીને મંજૂરી આપતા કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ હવે ફરી શરૂ થશે. ઈરાનમાં વિસ્ફોટ, 4ના મોત નીપજ્યા, 500 લોકો ઘાયલ થયા. સાવલી ટુંડાવ રોડ પર બાઇક સવાર યુવકની લાશ મળી. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે નીકળેલા યુવકની ઢોરમાર મારી હત્યા કરાઈ. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીનું ધોવાણ ન થાય તે માટે પાલિકાનું આગોતરું આયોજન. વિશ્વામિત્રીના બંને કાંઠે રબલ પીચિંગ કરાશે. અમદાવાદ, સુરતમાં કામગીરી બાદ વડોદરા પોલીસે સફાળી જાગી. 500 થી વધુની અટકાયતમાં 5 બાંગ્લાદેશી મળ્યા. 48 કલાક ખૂબ જ ગંભીર હતા. કાશ્મીરના નામથી બીક લાગે છે, પરત આવેલા પ્રવાસીઓએ કહ્યું. હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનના પોર્ટ સિટી અબ્બાસમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. 5ના મોત નીપજ્યા, 700 લોકો ઘાયલ થયા.
પવારને ભારત નહીં પણ પાકિસ્તાનની ક્ષમતા પર વિશ્વાસ. શરદ પવારે કહ્યું પાકિસ્તાન પણ જવાબ આપી શકે છે. લંડનમાં પાકિસ્તાન રાજદ્વારીની નિંદનીય ચેષ્ટા, દેખાવકારો તરફ ગળું કાપવાનો ઇશારો. શહેરના ઐતિહાસિક સ્થાપત્યોની જાળવણી સહિયારી જવાબદારી. ડીજે વાહનો કંપન સર્જે છે. વૃક્ષોનું નિકંદન નીકળતા માટી ધસતા સમસ્યા. વડોદરા શહેર, જિલ્લા અને અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો. માંગણીઓ માટે મોબાઈલ ટાવર પર ચડીને વિરોધ કરવાનો ટ્રેન્ડ. ગોરા ગામે 3 અસરગ્રસ્ત યુવાનો ટાવર પર ચડી જતા તંત્ર દોડતું થયું. 28 એપ્રિલથી 8મી મે સુધીનો કાર્યક્રમ જાહેર. ચોમાસા પૂર્વ વીજ લાઇનના મેન્ટેનન્સ માટે સવારે 6 થી 10 વાગ્યા સુધી કાપ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પહેલગામ હુમલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે તૈયાર, શાહબાઝ શરીફે કહ્યું. કેન્દ્રીય મીડિયા ચેનલોને સલાહ જારી કરાઈ. સંરક્ષણ કામગીરી અને સેનાની હિલચાલ અંગે સંયમ રાખવો જોઈએ. પહેલગામ હુમલા બાદ બીજા હુમલાનો ભય. ગુપ્તચર એજન્સીઓનું મોટું એલર્ટ. દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસ્કરને રાહત. મુંબઈ કોર્ટે તેને ખંડણીના કેસમાં નિર્દોષ જાહેર કર્યો. પાણી રોકવા દરેક પદ્ધતિ પર તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે. અમિત શાહે જલશક્તિ મંત્રી સાથે બેઠક યોજી. પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન નહીં જાય. પાકિસ્તાનથી આવેલા હિન્દુઓ ચિંતિત. હર્ષ સંઘવીની હૈયાધારણા બાદ પણ નાગરિકત્વ ન મળ્યું હોય તેવા લોકોને ડિપોર્ટ થવાની ભીતિ. કહ્યું પરત જઈશું તો ટોર્ચરિંગ વધશે. ઓનલાઈન ગેમિંગના કોઈન સસ્તા ભાવે આપવાની લાલચ આપીને છેતરપિંડી કરનારી ટોળકી ઝડપાઈ. સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે બાસ્કેટબોલ સમર કેમ્પનું આયોજન કરાયું. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.